અમરેલી જિલ્લામાં પરપ્રાંતીય મજૂરોના વસવાટને લઈને ગુનાખોરી વધતી રહી છે, જેને રોકવા માટે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના મહિલાએ અમરેલી જિલ્લામાં નવતર પ્રયોગ કરી અને નવતર પહેલ કરી છે। મજૂરો જ્યાંથી આવે છે તે ગામ, નામ, સરનામા તેમજ પરિવારના તમામ સંપર્ક નંબર તેમજ દસ્તાવેજની નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે। આ સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ, જેમાં હું સરપંચ, મારું નામ દક્ષાબેન ચોડવડિયા છે અને અમારા જે મોટા ભાગના લોકો છે એ અત્યારે બહાર લે છે હાલમાં, અને અત્યારે અમારે અહીંયા મોટી ઉંમરના લોકો રહે છે અને જે પરપ્રાંતિ છે, જે મજૂર લોકો છે, અત્યારે અમારે હાલમાં 1500 જેટલા તો અહીંયા રહે જ છે। અને બાકી અમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે અત્યારે જૂના છે એનું રજીસ્ટ્રેશન કર્યું છે અને હાલ જે નવા આવશે એનું પણ અમે રજીસ્ટ્રેશન કરવાના છીએ। અને જે અમરેલી જિલ્લામાં મને એવું લાગે છે કે મેં અહીંયા એક મહિલા સરપંચ તરીકે એક પહેલ કરી છે, જે અમે અમરેલી જિલ્લામાં અલગ અલગ જે ગુનાઓ બને છે, મર્ડરો બને છે, જેવા કે ચોરીના બધા અલગ અલગ કિસ્સાઓ બને છે, એ ન બને એટલા માટે મેં અમારા ગામમાં એક પહેલ કરી છે કે રજીસ્ટ્રેશન થાય અને હું એ રજીસ્ટ્રેશન મારા ગ્રામ પંચાયતમાં નિભાવું છું। આજરોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારના જીરા ગામે અમે રાત્રિ સભામાં પધારેલ છે। આજરોજ જણાવવામાં બહુ હર્ષની લાગણી છે કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસ તરફથી આપણા અમરેલી વિસ્તારમાં જે અલગ અલગ પ્રદેશના, મુખ્યત્વે દાહોદ, પંચમહાલ અને મધ્યપ્રદેશના અમુક જિલ્લાના મજૂર વર્ગ અહીંયા રહીએ છે, એમની એક રજીસ્ટ્રેશન લોકલ પંચાયત પાસે એમનું એક રેકોર્ડ હોવું જોઈએ, જેમાં એમનું નામ, સરનામું, કોના રેફરન્સથી એ આવેલા છે, એનું ગામનું નામ, સરનામું અને ત્યાં એના પરિચિત લોકો, જેથી કરીને જિલ્લામાં આપ સૌ જાણો છો જિલ્લાની ગુનાની જે પરિસ્થિતિ છે, ભૂતકાળમાં પણ ઘણા બધા ગુના જે બનેલા છે, તો એ ગુનામાં ક્યાંક ને ક્યાંક ત્યાંના લોકો સંડોવાયેલા સામે આવેલ હતા અને એક બહુ સારી એવી ઝુંબેશ જિલ્લા પોલીસ તરફથી અને મને ગર્વ છે કે આ જીરા ગામ તરફથી શરૂઆત કરવામાં આવેલ છે। જીરા ગામના સરપંચશ્રીએ બહુ સારી રીતે આ ગામના તમામ મજૂરોનું એક રેકોર્ડ કરીને એ રેકોર્ડ પંચાયત ઓફિસે રાખેલ છે, જેથી કરીને અત્રે જે મજૂર આવે છે પોતાના રોજીરોટી માટે એ શાંતિથી એ મજૂરી કરે, પરંતુ બીજા કંઈ ઉપદ્રવ્ય ના કરે, ગામમાં ગામના જ એક નાગરિક તરીકે રહે, એ તમામ જિલ્લાના ગામો માટે એક આદર્શ રહેશે એવું મારું માનવું છે। મારું નામ ચીમનભાઈ મધુભાઈ શેખડા, અહીં જીરા રહું છું। મારી ઉંમર લગભગ 65 વર્ષ છે અને અમારા સરપંચ થોડાક ઉત્સાહી અને જાગૃત છે, એટલે એને મજૂરો અહીંયા 8-9 હજારની વસ્તી, એમાંથી અમે મૂળ 1200 રહીએ છીએ અને રહીએ છીએ વડીલો છે, વૃદ્ધો, નાનું કોઈ છે નહીં। ખારાપાટ વિસ્તાર છે અમારો, એટલે ખારાપાટમાં વાડી તો હોય નહીં, જમાનડા બધા બહાર છે, અહીંયા ગૌઢિયા રહે છે। 1500 જેટલા મજૂરો છે। અમારા 1400 ખાતા છે આ ગામના ખેડૂતના। 8000ની કુલ વસ્તી છે બધી થઈ, અને અત્યારે અહીં વૃદ્ધ માણસો રહે છે। મજૂરોનું રજીસ્ટ્રેશન કરવું અમારા સરપંચે ચાલુ કર્યું છે। અનિશ્ચિત બનાવ કાર્ય ન બને, પંચાયતને રેકર્ડે આ લોકોના નામ હોય, પોલીસને સરળ પડે, જ્યારે ગોતવા હોય તો સીધા પંચાયતના રેકર્ડ ઉપરથી મળી શકે। નવતર પહેલને કેવું તમે જુઓ છો? ખૂબ સારું, આ કરવાથી તો બધાને લાભ છે ને, લોકોને લાભ છે, મજૂરો થોડાક બીકમાં રહે કે અમે અહીં સહી એટલે કાલ પકડાઈ જાઉં એવું રહે, પોલીસ તંત્રને સીધું પકડવાનું આમ મળે, ગોટી દોડાદોડી ન થાય, આવી વસ્તુ તો બને જ ને। આવી પહેલ બીજા ગામમાં થવી જોઈએ, લાગત થવી જોઈએ, અને આ પહેલથી બધું હાવ શાંત થઈ જાય। અમારા ગામમાં સીસીટીવી કેમેરા મુકાઈ ગયા છે લગભગ 4 વર્ષ ત્યાં 4 વર્ષમાં અનિશ્ચિત બનાવ બનતો હથોડો અટકી ગયો છે।